મેં મારી માતાથી થયેલા ઘાર ઉજાવવામાં 6 વર્ષ વિતાવ્યા, પણ માત્ર 99 સેકન્ડના એક ફોન કોલે મને ફરીથી તોડી નાખ્યો. છેલ્લા 6 વર્ષથી મારો મારી મમ્મી સાથે બહુ ઓછો સંપર્ક હતો. તેમાંથી 4 વર્ષ મેં થેરાપીમાં વિતાવ્યા એ કડવા સત્યને સ્વીકારવા માટે કે મને ક્યારેય માફી નહીં મળે. મને જે માતા ક્યારેય ન મળી તેના માટે મેં શોક મનાવ્યો, જેથી મને થોડી શાંતિ મળી શકે. પછી મંગળવારે અચાનક તેનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે વિચારતી હતી અને તેને બધું જ માટે માફી માંગવી છે. હું ત્યાં બેસીને રાહ જોતી રહી. હું રાહ જોતી હતી કે તે કોઈ એક ચોક્કસ વાતનો ઉલ્લેખ કરે. કંઈ પણ તેણે તેમ ન કર્યું. તેણે બસ એટલું જ કહ્યું કે જેમ પરિસ્થિતિ હતી તેના માટે તે દિલગીર છે અને આશા રાખે છે કે આપણે આગળ વધી શકીએ. આ બધું જ માત્ર 99 સેકન્ડમાં પૂરું થઈ ગયું. કોઈ જવાબદારી નહીં. તેણે જે પીડા આપી હતી તેનો કોઈ સ્વીકાર નહીં. જ્યારે મેં તેને પૂછ્યું કે તે બરાબર શેના માટે માફી માંગે છે ત્યારે તે ચીડાઈ ગઈ. તેણે પૂછ્યું કે શું ખરેખર મારે તેને બધી જ બાબતોની યાદી આપવી પડશે? મેં તેને કહ્યું, હા. ઉપરછલ્લી માફી એ સત્યનો સામનો કર્યા વગર માત્ર માફી માંગવાની એક વિનંતી છે. તેણે ફોન કાપી નાખ્યો. હવે હું સંપૂર્ણપણે ભાંગી પડી છું. એટલા માટે નહીં કે હું ઈચ્છતી હતી કે તે મારી સામે ઝૂકે, પરંતુ એટલા માટે કારણ કે મને અંતે એ મૌનમાં શાંતિ મળી હતી. અને પેલી ખોટી માફી? તેણે મને ફરીથી એ જ આઘાત આપ્યો. મને લાગે છે કે મને મૌન જ વધુ પસંદ છે. ઓછામાં ઓછું એ મૌન પ્રમાણિક હતું.